તો જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ। તો વાજી ગયા આપણે 8 ને 8 વાગે વળી પાછા એકવાર એન્ટર થઈ ગયા ખેતરમાં। તો આજે આપણે બધા મારા યુટ્યુબર મિત્રોને પહેલાં તો જય માતાજી। બધા કેમ છો? બધા મજામાં? તો ગાઈસ બધા મજામાં જ હશે। તો આપણે આજનું કામ છે, આજે તમાકુ થોડી વાટવાની હતી। આપણે કાલે જે પીલાને બે હંગાત કામ કરે જતા હતા, તો એ રહ્યું હોજે પીલા આપણે એટલા ભાજી દીધા અને તમાકુ વાટવાની એટલી છે 4-5 પાળીઓ, તો એ રહ્યું અત્યારે રવા દીધું છે। એ રહ્યું હોજે વાટશું, પણ આપણે એડા સુકાઈ ગયા હતા એટલે આજે અત્યારનો એડા કાપવાનું ચાલુ કરી દીધું। જો તમે એરંડા વેણવાનું ચાલુ અમારે જો। જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? અને જો આપણે આજે એડા વેણવાની જરૂર હતી, કારણ કે એડા બહુ આવ્યા છે, તો તમાકુ અત્યારે વાટવાનું બંધ રાખ્યું છે, બપોર પછી વાટશે। પણ આ એડા જો બતાવો કેટલા આવ્યા છે। તો આપણે અત્યારે એડા વેણવાનું ચાલુ કર્યું, બધા ઢૂકી પડ્યા। જેટલી કપો એટલી બધી માળો કાપી જ નાખવાની છે। અહીંયા હેડો ઊભા થઈ જાઓ। અમારે એક ભાઈને જોર આવે વધારે, તો એનું મોટાનું રિએક્શન તમને બતાવું। આ બાજુ તમે જોઈએ કહો। અનિલ જય માતાજી બોલ, બોલ ઉતાવળું બોલ। જય માતાજી। બહુ જોર તો જબ્બર આવે તમારે। અને મારા પેલા ભાઈને ના પાડતા હતા તો આવ્યા છીએ અત્યારમાં લણવા માળ્યો। જુઓ પેલા રહ્યા અંદર ચહેરા તકજે। જય માતાજી। જો પેલો દેખાય અંદર। હા, બુસટ લોબી બોયો કરી દેવામાં બટન વાસીને હાથે અડના એક થોડીક વાર જ હો, પછી તડકાનું કાઠું પડશે પાછું। બે ઓલી વચ્ચે તાપું લીધું હોય, તાપું ખેંચીને બે બાજથી કાપી અંદર નાખી દેવાની, લઈ જઈને કેમ ટકલો કરવાનો। હા ચાલો, આટલે ચાલુ કર્યું એટલે પેલો આરો ભાગ લઈ ગયો। લેડો અહીંયા હેડો લે તમે હેડો। તો ગાઈસ આપણે કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો। તો આપણે તો આવી રીતનો પેલી એક હશે ટાઈમ જતો રહે હમણાં, તો આપણે ફરી પાછા હમણાં થોડી વાર રહીને અને પછી કેટલું વેણ્યું છે એ તમને બતાવશું। તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહો। તો ગાઈસ આપણે વાગ્યા 10 ને 10 વાગે આપણે આવ્યા છીએ। તમે જોઈએ તો બધા ચા પાણી કરવા થઈ માચા લઈને આવ્યા છીએ। બધા ચા પાણી કરવા બેઠા। હવે ચા પાણી કરીને અને પછી પાછી ફેરથી ઓલો લઈએ એટલે બધા આટલે સુધી આવી જાવ ભાઈ। પેલો ક્યાં ગયો? હંતાઈ ગયો ને પાડો વિડીયો પાડીને હંતાઈ જાય। હીરો વાઠે બેસી ગયો। ભયા એ ભયા, હા એ તો ફ્રીજમાં પડી હોય। હા ફ્રીજમાં તો હોય તક તો લાવ્યા અન્ય તો હંતાડ્યું ચોક મેલ્યું છે ને દેવડા ને પેડા ને બધું લાવે હન્યું। ફોન ના બતાવતો ને આરો લઈ જાય નહીં લાયા બકા તો ગણી તે દાડા આપણે જ્યાં હતા ને પાટણ, તે દાડે ઘેર નતા ને તે બધું એકદમ તો ફેદી વળ્યો, ફ્રીજમાં કોઈ પડ્યું વાળું। ગાઈસ આપણે કન્ટિન્યુ બ્લોગમાં જોડાય રહ્યો। આટલા સુધી આવ્યા છીએ। હવે તો ચા પાણી કરીને ફરીથી લઈએ। પેલો ઊભો થયો બેસી ગયો પાછો। ગમે એટલા હોય તો પાછી નાખો। તો ગાઈસ આપણો વાગ્યા છે 11:30। તો ખેતરમાંથી ફાઇનલી આપણે ઘેર આવી ગયા। તો હવે જો શાક તમારી છે, વટાણા અને બટાકા 500 હતા તો આટલા પડ્યા નહીં લાવી। અને આ બાજુ થોડો યાત્રા પણ લેતા આવ્યા। મારે આવા બધો વાહન હવારના કચરો મળી ગયા હતા, તો હવે મોય મેલું છે। મારા લવારીઓ જુઓ, હેલ્પર છે હેલ્પર। જો જેવું બધો કચરો બધો ચેવો લઈને બેસો છે।
પછી કચવાનું ચો બધું વેટાડ કરે છે આવી રહી બેટરી બધું લઈને અમારે એક ભાઈ મોય ઊંઝ્યા હી જો હા અમે બધા ખેતરમાં હતા ને એટલે મય નેટ નહીં તે અમારે મય હોસ્પોટ કરવા માટે મિની ગોળ વાટ જોઈ રહ્યા હતા શું કેવું ને હા વાટ તો જોઈ રહ્યા હમણાં આવે એટલે મારો ફોન ચાલુ થાય શું કેવું ફોન ચાલુ હતો તો ગાઈસ આપણે રોતવાનું કરવાનું છે હવે તો ચૂલા ઉપર રોતવાનું હોય એટલે થોડી વાર થશે હજુ બેતવા હળગાયો નહીં આપણે હવે હળગાવા ના દેતા તો લહણ બહણ ખોલીને બધું કમ્પ્લીટ કરીને મેળ્યું હોય તમે જોઈ શકો જુઓ તો આ રોતવાનું કરીએ હવે તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા છો અમારે આ જો એડા વેણીને આવીને તો પાછા પાવડો લઈને ચોક ગયા હતા દમું બધા પાણી વાળવા વેણ પેલા છે તે હળવે બંધી આવે લાઈટ 1 વાગે આવશે તો ગાઈસ આપણે વાજી જોઈએ એક ન ખાઈ પીને અને હવે આવ્યા છીએ ખેતરમાં તો 1 વાગે આપણે પાવર આવ્યો તો એરંડામાં પાણી વાળવાનું હતું ગાઈસ તો પાણી પણ આપણે ભરતા આવ્યા જેમ કે 3 વાગે આપણે પાછું પાણી જોઈશે તમાકુ પેલી થોડી વાટવાની એટલા માટે તો તમે આપણે પાણીનો રેલો તમે જોઈ શકો ગાઈસ જો એના સુધી પહોંચ્યો ખાસ તો એટલા માટે કે જગુભાઈને આપણે મોકલવાના હતા ચારામાં પણ જગુભાઈ હમણાં વાકણ મોચો લઈને હોઈ જાય તો આ દોમાં તમે જો ફૂલસંગે બંધ્યા ફેરથી જુઓ આ કૂતરા વાકણ ઊંઘી છે ને ખાડા કરીને આ જો આ બધા ખાડા કર્યા જો હોય તો આ ભેનું હોય ને એકમાં એટલે બધું કૂતરા બધું ખોદી નાખે છે એટલે પાણી આમાં જતું રહે આપણે વાટેલી તમાકુમાં તો હમણાં વળી પાછું બધું ફેરવું પડે એટલા માટે થઈને તો હાથથી પાણી પણ આપણે બહેણી ભરતા આવ્યા અને મારે આનું પહેલથી આવીને બેઠા હતા હોય કંઈક ખાઈને આવીને તરત અને આપણે મારે ચિરસીબેને ખાવાનું હતું તો ખાઈને પછી 1 વાગે લાઇટ આવી એટલે બોલ ચાલુ કરીને હવે આવીશું હજુ હવે દોમાં પાણી જાય હજુ રેલો આ થોડી લેટ આવી લાઇટ ટાઈમ જોઈએ ને પણ મને એવું લાગે છે કે થોડીક લેટ આવી હોય જો ગાઈસ પાણી તો ફાટ્યું નહીં ટૂંટ ખાટલીમાં પડ્યા હી આવીને કઈ નહીં વાઇટ જોઈ રહ્યો પાણી ને કીધું પાણી કેમ નહીં આવ્યું થોડી લેટ ફોન ચાર્જિંગમાં બોરી હતો એટલે ચાર્જિંગ નહીં થયું તો હાલ લાઇટ આવી હોય તરત ચાલુ કરીને આવ્યું ચમડીમે નથી ના જઈ કઈ નહીં જતી રહી હતી લાઇટ લો મને તો બહેણી ઉપાડી હા ચડ્યો એટલે ઉતારે તો ગાઈસ આપણે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા તો પાણી વાળી જ હવે તો મોચામાં નાલ દો ને તમે જો ચારા મોંથી તો ખાવાનું નહીં તો ગાઈસ આપણો વાગ્યાથી 5 ને 5 વાગે હવે આપણે પેલી બાજુ માને બધો તમાકુ વાટતા હતા થોડી અને આપણે ચાલ્યા હતા આ 2 જણા જો થાજ્યા એટલે કેવા ઊંચી એક બોલશે પછી એક રાઉન્ડ પૂરું થઈ જાય આપણે ગાઈસ હું તો ચીકુડી વાટતી હતી તો પોટકો કરીને મેલ્યો અને છેલ્લો કલ્લો ભરતી હતી એના દાંતડી વાજી છે જુઓ તમે આ ફેર પાછું લોહી ધોયું ને એટલે વધારે આયા કરે નેકમાં ધોઈ દીધું ને હાથ એટલે વધારે એમ થાય તો કેટલા ચારાનું પાણી ફરી વળીમાં અંદર ડાયરેક્ટ ભરાતું આમાં આયરા ઈંડા આમાં ઈંડા કરતા આમાં હારા છે પાછા આયરા આમાં આયરા રહે ને એ વજનવાળા ને કરશે અને માળો જ આમ વજનવાળી હોય ને એવી દેખાય પાકમાં હારા છે આયરા આમાં પાણી હો જાતું આ શેતર મને લાગે આવી રહ્યું છે ને શેતર એવું પડતું લાગે હા રેતવાળું હોય ને એટલે
તાનનું ખેતર બગડ્યું. તાનનું ખેતર બગડ્યું હોય પેલું ચોમાસામાં ઝાડ પાળીઓ વેચી માર્યા હતા ને એટલે કોઈ ગેસ ફટોફટો વાટી નહીં ઝાડ એટલા માટે થઈને ચુહારો ચૂસી ગયો એટલે ખેતર એવી તારનું બગડ્યું છે થોડું તો એકદમ પોણી તો વાળ કરતા હતા તો એકદમ સુકાઈ જાય એરંડા જોવામાં અને એમાં હારા છે જુઓ આ રહ્યા માળોમાં વજનદાર દોણો નીકળશેવાનો એટલે આમાં પોણી આમાં ફેરાઈ હુકાવા દેવું નહીં આમાં હો ને તો આપણે કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલો ઘેર જવું છે હવે ઘેર જઈને અને ચા પાણી કરીએ પછી પેલું બહારનું પડ્યું નતું રહ્યું એ જબર થોડું નાખી દીધું ને લગી તો ખાઈ જા હળો પેલી મેલીને બેજી હે દાંત તો મોડું થયું દોવાનું અરે હવારે તો ગારો કરે હેરી નહીં પાછી પડીને મૂતરતી હોય ને તો ઝરણ નીકળી જાય અંદર અંદર ભેળું થાય ને પછી ગારો થાય વાય પૂળો હા 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 ને તો બધાને જો આ બે પાડીઓને ગોઠે જ મારેલી છે એક ખાઈને આમાં અધેર મોઢું કરે ને એટલે પેલા તબીકે ભીડાઈ રહે પૂળો નહીં લાવો ને ચીકુડી છે અત્યારે નાખશે ને થોડી વહેલી નાખશે પૂળા તો વધારે નહીં પેલા 8-10 જેવા પૂળા વધ્યા છે નહીં હવે બહુ ચાલે આખો ચોમાહો અરે આખો ચોમાહો કે આખો શિયાળો પૂળા ચાલે પણ આપણે બે ઢોરા હોય એટલે માપી નાખવાનો એટલે ચાલે વધારે હોય તો પટી જાય એટલે પૂળાનું શું આવે ડી ચોમાસું અંધારું થવા આવ્યું છે તો મચ્છરો હજુ સુધી જાતી નહીં જો પગ ઉપાડ કરે ને મચ્છરો કાઢી વાનો પેલો ફુવારો લાવવો જ પડશે તમે જતા જ નહીં લેવા લાવવો જ પડશે રોજ કે કરા પણ જતા નહીં હવે અત્યારે તો પટ્યું હવે કાલ વાત કાલ દાડો ના એટલે એવું કાલ તો હવે એવું નીકળું કાલ તો લઈ આવ્યો હેડ આ પાડીઓને આપણે બધા હેરાન કરે છે એટલે મશહૂર હતા જો એ પગ ઉપાડ કરે ને ખાતે લે કોઈ કેવું તારે કોઈ કેવું કે થાચે હાથ તો એન્ડ ડાલી દઉં વિડીયો ને અને ફટોફટ મોડું થઈ ગયું મોડું તો એનું આખી જિંદગી થયેલું જ છે તમે કે મોડું થઈ ગયું રોજ કે કરતા હો એ તો તને ટાઈમ હાથો અંધારું થવા આવ્યું અંધારું થવા ફરી જો એક ટાઈમ હાથો વાર મારે તારી રેગડી વાપર્યું